પૂર્વ કચ્છમાં ચાલી રહેલ નો ડ્રગ્સ ઇન ઈસ્ટ કચ્છ અભિયાન અંતર્ગત પોલીસ દ્વારા ગેરકાયદેસર માદક પદાર્થો વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ અભિયાન હેઠળ મળેલ બાતમીના આધારે તારીખ 3 મેના રોજ મોડી રાત્રે એસઓજી પોલીસ દ્વારા સફળ કાર્યવાહી કરવામાં આવી હતી. માહિતી અનુસાર પીઆઈ AR ગોહિલના માર્ગદર્શન હેઠળ એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન એએસઆઈ વનરાજસિંહ જુવાન તથા UHC વિશ્વજીતસિંહ ભરતસિંહને મળેલ ચોક્કસ બાતમીના આધારે મેઘપર કુંભારડીના ભક્તિનગર વિસ્તારમાં રહેતા વિમલ જયંતિલાલ ગઢવીના મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન આરોપી પોતાના મકાનમાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થ ગાંજો રાખી વેચાણ કરતો હોવાનો ખુલાસો થયો હતો. પોલીસે ત્યાંથી કુલ 5.654 કિલોગ્રામ ગાંજો, જેની કિંમત અંદાજે ₹2,82,700 થાય છે, તે જપ્ત કર્યો હતો. સાથે જ મોબાઈલ ફોન, વજન કાંટો, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ સહિતનો કુલ 2,84,200નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આરોપી વિમલ જયંતિલાલ ગઢવીને ઝડપી તેની સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ અંજાર પોલીસને સોંપવામાં આવી છે. આ ગુનામાં સંડોવાયેલ અન્ય એક આરોપી પ્રવીણ ઠાકોરને પકડવાનો બાકી હોવાનું પોલીસે જણાવ્યું છે. આ કામગીરીમાં એસઓજી પીઆઈ AR ગોહિલ અને પોલીસ સ્ટાફે સંયુક્ત રીતે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પોલીસ દ્વારા આવા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી છે.